માનવ આંખ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રચના અને કેવા પ્રકારે એ કાર્ય કરે છે. તો જે મનુષ્યની આંખ છે એ ખરેખર આપને ખબર છે કે મનુષ્યની આંખ એ અત્યંત મૂલ્યવાન અને ખૂબ જ સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિયોમાંની, જે આપણા શરીરમાં જે જ્ઞાનેન્દ્રિયો રહેલી છે એમાંની ખૂબ જ મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય તરીકે આપણે માનવ આંખને લઈ શકીએ છીએ. અને આ માનવ આંખ દ્વારા જ આપણે આસપાસની જે અદ્ભુત દુનિયા છે, જે રંગબેરંગી દુનિયા છે, વિવિધ રંગો જે છે એને પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. બરાબર? એટલે કે જે મનુષ્યની માનવ આંખ, જે મનુષ્યની આંખ છે એ ખરેખર મનુષ્યના શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ છે. તેના વગર આ જે કાર્યો છે એ થવા અશક્ય છે. હવે આપણે આગળ જ હમણાં વાત કરી કે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને જો તમારે ઓળખવો હોય તો તમે આંખ બંધ કરીને એ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરો તો તમે કઈ રીતે ઓળખો? તો આપને બધાને ખબર છે કે જો આપણે વ્યક્તિ અથવા વસ્તુને, આપણી આસપાસ રહેલી વ્યક્તિ અથવા વસ્તુને ઓળખવો હોય તો એને ઓળખવા માટે કાં તો કોઈ વસ્તુ છે તો એ જીભ દ્વારા આપણે એનો સ્વાદ ચાખીને ઓળખી શકીએ છીએ, કોઈ નાક દ્વારા એ વસ્તુ રહેલી છે અથવા કોઈ વ્યક્તિ છે તો એની સુગંધથી આપણે આ નાક દ્વારા એની સુગંધ લઈને એને ઓળખવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, કાન દ્વારા એના દ્વારા ઉત્પન્ન થતા અવાજને આપણે સાંભળીને એ વ્યક્તિ અથવા વસ્તુને આપણે ઓળખવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, અને હાથ એટલે કે સ્પર્શ દ્વારા પણ આપણે વ્યક્તિ અથવા વસ્તુને ઓળખી શકીએ છીએ. બરાબર? પરંતુ તમારે જો કંઈ રંગબેરંગી વસ્તુ જોવી હોય તો એ રંગબેરંગી વસ્તુ, ઘણા બધા રંગોની બનેલી વસ્તુ તમારી સામે હોય તો એ રંગબેરંગી વસ્તુ તમે આ જે મનુષ્યના શરીરમાં જે બધી અલગ અલગ જ્ઞાનેન્દ્રિયો રહેલી છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જોઈ શકો છો? તો એનો જવાબ આવશે ના. કોઈ વસ્તુ અથવા વ્યક્તિને આપણે માત્ર ને માત્ર આ જે જ્ઞાનેન્દ્રિયો અહીંયા આપણે લીધેલી છે, જીભ, નાક, હાથ, કાન, એના દ્વારા આપણે સ્પર્શ, અવાજ, સુગંધ અથવા તો સ્વાદ, આ બધાથી એને ઓળખી શકીએ છીએ, પરંતુ એને જોઈ તો શકતા જ નથી. અને જો તમારે કોઈ રંગબેરંગી વસ્તુ જોવી હોય, મેઘધનુષ્યની જ વાત કરીએ તો આકાશમાં ખૂબ જ સરસ રંગબેરંગી મેઘધનુષ્ય રચાયેલ હોય અને એને તમારે જોવું હોય તો તમે તમારી આંખો બંધ રાખશો અથવા તો તમારી આંખો નહીં હોય તો તમે એને સરળતાથી જોઈ શકશો નહીં, અને તમે એ અલગ અલગ જે રંગો છે, આપણી આસપાસની જે રંગબેરંગી દુનિયા છે એનો પણ અનુભવ આપણે કરી શકતા નથી. આપણે વસ્તુઓને ઓળખી તો શકીએ છીએ પણ ખાસ કરીને જે રંગબેરંગી વસ્તુઓનો અનુભવ જે છે, રંગબેરંગી દુનિયાનો જે અનુભવ છે એ આંખ વગર કરી શકતા નથી. અને એટલા માટે જ જે મનુષ્યની આંખ છે એ મનુષ્યની આંખ માનવ શરીરનું, આપણે પહેલા જ કીધું કે સૌથી સંવેદનશીલ અને સૌથી મૂલ્યવાન અંગ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. બરાબર? એટલે કે આ આંખ વડે જ આપણે આપણી આસપાસની રંગબેરંગી દુનિયા, આસપાસની રંગબેરંગી વસ્તુઓને સરળતાથી જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ પ્રસ્તાવનામાં જોયું કે આપણે અગાઉ જે લેન્સ વિશે અભ્યાસ કરી ગયા હતા એ લેન્સની કેટલીક માહિતી જે છે એનો આપણે માનવ આંખમાં ઉપયોગ કરવાનો છે. બરાબર ને? એટલે કે સામાન્ય રીતે કઈ રીતે કરવાનો છે એના કાર્યમાં આપણે સમજીશું, પણ ખરેખર આ જે મનુષ્યની આંખ છે કે જે આપણે આસપાસની બધી જ વસ્તુઓને જોવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ એક પ્રકારે કેમેરા જેવું કામ કરે છે. કેમેરામાં જે રીતે લેન્સ હોય એના દ્વારા આપણે ફોટો જે છે એ ફોટો આપણે પાડીએ છીએ, ફોટો ક્લિક કરીએ છીએ અને એ ફોટાને આપણે મેમરી તરીકે સાચવી રાખીએ છીએ. બરાબર? યાદગીરી સ્વરૂપે. તો એ જ રીતે આંખ પણ એની આસપાસ જે અલગ અલગ દ્રશ્યો, જે માણસો એને જોવા મળે છે, એ માણસોના ચિત્રો, એની આકૃતિઓ એને એ સાચવી રાખે છે અને એના દ્વારા જ આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે કે મનુષ્યની જે માનવ આંખ છે એ માનવ આંખની સરખામણી આપણે કેમેરા સાથે પણ કરી શકીએ છીએ. અને કઈ રીતે, ટેકનિકલી કઈ રીતે થાય એ વસ્તુ તમે આગળ જ્યારે એની રચના સમજશો ત્યારે તમને થોડો વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે એટલું જ જાણવાનો પ્રયત્ન કરીએ કે માનવ આંખ, મનુષ્યની જે આંખ છે એ કેમેરા જેવું કાર્ય કરે છે, અથવા તો એને આપણે કેમેરા સાથે પણ એની સરખામણી જે છે એ સરળતાથી આપણે કરાવી શકીએ છીએ. તો હવે આગળ આપણે આ માનવ આંખની જે રચના છે, એટલે કે માનવ આંખમાં જે અલગ અલગ ભાગો રહેલા છે એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ અને એ ભાગો શું કામ કરે છે, શું કાર્ય કરે છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો હવે આપણે માનવ આંખની રચના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આકૃતિમાં તમે જે માનવ આંખની જે રચના છે એ રચના જોઈ શકો છો. હવે આ રચનામાં જે પહેલા તો અલગ અલગ જે ભાગો રહેલા છે, મનુષ્યની આંખમાં જે અલગ અલગ ભાગો છે એના વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આકૃતિમાં તમને એક લેન્સ જેવી એક રચના દેખાય છે જેને નેત્રમણી તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાન્ય રીતે આ જે નેત્રમણી છે, નેત્રમણી એક પ્રકારે લેન્સ જ છે. અને હવે તમને યાદ આવતું હશે કે આપણે શરૂઆતમાં લેન્સના કેટલાક જે ટોપિક આગળ ભણી ગયા યાદ રાખવાનું શા માટે કીધેલું હતું? કારણ કે એનો ઉપયોગ આપણે હવે કરવાના છીએ. તો અહીંયા મનુષ્યની આંખમાં જે નેત્રમણીનો ભાગ રહેલો છે એ ખરેખર એક પ્રકારે લેન્સ જ છે. અને આ લેન્સને ઓળખીને તમે જાણી શકશો કે આ કયા પ્રકારનો લેન્સ છે. કારણ કે આપણે આગળ જે પ્રકરણમાં ભણી ગયા એમાં બે પ્રકારના લેન્સ આપણે શીખેલા હતા, એક અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ. તો અહીંયા જે આંખમાં જે લેન્સ રહેલો છે એ કેવો પ્રકારનો લેન્સ છે?
તો સરળતાથી આપણે જાણી શકીએ છીએ એના આકાર ઉપરથી કે અહીંયા જે આંખમાં નેત્રમણી તરીકે જે લેન્સ રહેલો છે એ લેન્સ બહિર્ગોળ પ્રકારના લેન્સ જેવું જ કાર્ય કરતો હશે અને એ બહિર્ગોળ લેન્સ જેવી જ રચના ધરાવે છે, બરાબર ને? તો આ જે નેત્રમણી છે, હવે સામાન્ય રીતે આપણે બધાને ખબર છે કે જે લેન્સ આપણે આગળ ભણી ગયા, અંતર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સ, તો એ લેન્સ જે આપણે ઉપયોગમાં લેતા હતા એ બધા જ લેન્સ કાચના બનેલા હોય છે. પરંતુ અહીંયા આંખમાં નેત્રમણી જે છે એ પણ એક લેન્સ છે, પરંતુ એ કાચનો બનેલો હશે કે નહીં એ પણ એક મુખ્ય સવાલ છે. તો ખરેખર જો આ નેત્રમણી જે આંખની નેત્રમણી જેને આપણે આંખનો લેન્સ કહીએ છીએ એ કાચનો બનેલો હોય તો શું થાય? જો એ કાચનો બનેલો હશે તો કોઈ અકસ્માતે અથવા કોઈ કારણોસર એ લેન્સ ફૂટી જાય તો શું થશે? તો એ કાચના કણો તમારા જે મૂલ્યવાન અને સંવેદનશીલ અંગ જે આંખ છે એને નુકસાન પહોંચાડે છે. અને એટલા જ માટે આંખમાં રહેલું આ નેત્રમણી કે જે એક પ્રકારે બહિર્ગોળ લેન્સ જેવું કાર્ય કરે છે, તો આ નેત્રમણી જે છે એ કાચનો બનેલો હોતો નથી, પરંતુ એ સ્થિતિસ્થાપક સ્નાયુઓનો બનેલો હોય છે. એટલે કે સ્નાયુઓ વિશે આપણે ભણી ગયા તો એવા કેટલાક સ્નાયુઓ ભેગા મળીને આ જે નેત્રમણી છે એ નેત્રમણીની રચના કરે છે અને એ નેત્રમણી બહિર્ગોળ લેન્સ જેવી જ કાર્યો જે છે એ કાર્યો આપણને નેત્રમણીમાં થતા જોવા મળે છે. ત્યારબાદ આપણે આંખનો બીજો ભાગ જોઈએ, જે ભાગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે છે સિલિયરી સ્નાયુ. આ સિલિયરી સ્નાયુ તમે જોઈ શકો છો કે મનુષ્યનો જે નેત્રમણી છે, આંખનો નેત્રમણી છે, એના બંને ભાગથી, એના ઉપરના અને નીચેના ભાગથી સિલિયરી સ્નાયુઓ દ્વારા એને પકડવામાં આવે છે. એટલે કે આ સિલિયરી સ્નાયુઓ જે છે એનું મુખ્ય કામ શું છે? તો નેત્રમણી એક લેન્સ જેવી રચના છે, તો ખરેખર આ નેત્રમણી આંખમાં એમને હવામાં તો લટકતો નહીં હોય, તો એને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે આંખમાં આ સિલિયરી સ્નાયુઓ છે એ પણ એક પ્રકારે સ્થિતિસ્થાપક સ્નાયુઓ હોય છે. અને સ્નાયુઓ જે છે એ નેત્રમણીને બંને તરફથી ઉપરથી અને નીચેથી જકડી રાખે છે અને નેત્રમણી એ જગ્યાએ ફિક્સ રહે છે, બરાબર? તો આ સિલિયરી સ્નાયુઓ ખાસ કરીને નેત્રમણીને પોતાની જગ્યા ઉપર રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણે આંખના બે મુખ્ય ભાગ જોયા, નેત્રમણી અને સિલિયરી સ્નાયુ. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આંખનું એક ચિત્ર જ મેં તમને બતાવેલું છે. હવે આપણે જે બે ભાગ જોવાના છે એને તો તમે બહારથી પણ જોઈ શકો છો. તમે તમારા મિત્રની આંખમાં અથવા તો અરીસાની સામે ઊભીને તમે તમારી આંખને જોવાનો પ્રયત્ન કરશો તો એ આંખનો અંદરનો ભાગ અહીંયા આપણે જે રીતે ચિત્રમાં દર્શાવેલો છે એવો જ તમને જોવા મળશે. અને એને સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં એને ડોરો જે કહીએ છીએ, બરાબર? તો એ ભાગ જે આપણે જોઈ શકીએ છીએ તમારા મિત્રની આંખમાં, તમારા મમ્મી પપ્પાની આંખમાં, અથવા તો તમે પોતે જ અરીસાની સામે ઉભા રહીને તમારી આંખને પણ જોઈ શકો છો. તો તમે જોયેલું હોય તો તમારી આંખનો જે ભાગ છે એ ભાગમાં તમને વચ્ચે એક કાળું ટપકું જોવા મળે છે અને આસપાસ બ્લુ રંગ જેવી એક રચના જોવા મળે છે. તો આ જે બે રચના છે, કાળું ટપકું એની આસપાસ જે બ્લુ રંગ જેવી રચના જોવા મળે છે એ પણ આંખના એક અગત્યના ભાગ છે. તો એ જે ભાગ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા જે આપણી આંખમાં, તમે મારી આંખમાં પણ જોઈ શકો છો, તમારી આંખમાં પણ જોઈ શકો છો, જે કાળા ટપકાની ઉપર જે બ્લુ રંગની જે બોર્ડર જેવું રહેલું છે જેને સામાન્ય રીતે કનિનિકા તરીકે ઓળખવામાં આવે છે, અને વચ્ચેનો જે કાળો ભાગ રહેલો છે એને સામાન્ય રીતે કીકી તરીકે ઓળખવામાં આવે છે. હવે કનિનિકા અને કીકી આ રીતે આંખમાં રચના તો ધરાવે છે, પણ કીકીનો ભાગ જે છે એ આપણને કાળો શા માટે જોવા મળે છે? એ કાળો જોવા મળે છે એના પાછળનો એનો રંગ કાળો છે એવું નથી, પરંતુ એના પાછળનું કારણ છે. કારણ કે આગળ આપણે રચનામાં જોશું કે જે કનિનિકા અને કીકીનો ભાગ કાળો એટલા માટે દેખાય છે કે કનિનિકા જે આસપાસ રહેલી છે, જે બોર્ડર જેવી રચના છે, એની વચ્ચે ખાલી જગ્યા છે, ત્યાં કોઈ પણ વસ્તુ રહેલી નથી, અને એટલા માટે જ આ જે કીકીનો ભાગ છે એ આપણને કાળા રંગનો જોવા મળે છે. અને આ જ વસ્તુને, કનિનિકા અને કીકીને આપણે આંખની રચનામાં જોવાનો પ્રયત્ન કરીએ તો કનિનિકા વાળો ભાગ તમે લેન્સની બહારની બાજુએ જોઈ શકો છો. અને તમે હવે અહીંયા જોવાનો પ્રયત્ન કરો તો આકૃતિમાં કનિનિકા અને નેત્રમણીની વચ્ચે તમને ખાલી જગ્યા જોવા મળે છે. ખાલી જગ્યા છે એટલે કાળો રંગ દેખાય છે. તો એ જે ભાગ છે એ ભાગ જ કીકી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ ચાર જે મહત્વના ભાગો છે, નેત્રમણી, કનિનિકા, કીકી અને સિલિયરી સ્નાયુ, એના વિશે વાત કરી. હજુ પણ તમે આ માનવ આંખનો જે ચિત્ર છે, માનવ આંખની જે રેખાકૃતિ છે એને જોઈને સમજવાનો પ્રયત્ન કરો તો હજુ તો એમાં ઘણા બધા ભાગો રહેલા છે. તો હવે આપણે જોઈએ જે પાંચમો જે ભાગ છે જે છે તરલ રસ. તો કીકી અને આ કનિનિકાની વચ્ચે એક પ્રવાહી, પારદર્શક પ્રવાહી રહેલું હોય છે જેને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ કહી શકાય કે પારદર્શક પટલ, આંખની આસપાસ એક પારદર્શક પટલ પણ આપણને જોવા મળે છે, અને એક આંખની અંદરના ભાગમાં કાચ રસ રહેલો હોય છે. આ જે કાચ રસ છે એ પણ એક પારદર્શક પ્રવાહી જ છે. અને અહીંયા આપણે જે પારદર્શક પટલની વાત કરેલી છે, જે આંખની આસપાસ આપણે પારદર્શક
પટલ જોવા મળે છે એ પારદર્શક પટલ ખરેખર આંખના રક્ષણ માટે ત્યાં રહેલું હોય છે. એટલે કે એક પ્રકારે આંખને રક્ષણાત્મક કવચ પૂરું પાડવાનું જે કામ છે એ આ પારદર્શક પટલ દ્વારા કરવામાં આવે છે. અને સાથે સાથે રેટિના એટલે કે આંખની જે પાછળની બોર્ડર, પાછળનો ભાગ આપણે દેખાય છે જે છે રેટિના. રેટિના એટલે બીજું કંઈ નહીં, જે રીતે તમે સિનેમા હોલમાં, થિયેટરમાં મૂવી જોવા જતા હો તો સામે પડદા ઉપર તમે મૂવી જોવો છો, એ રીતે આપણી આંખ કોઈ પણ વસ્તુને જોવે છે તો એ આંખનું ચિત્ર ક્યાં મળતું હશે? તો એ ચિત્ર જે ભાગ પર મળે છે આંખના, એને જ આપણે રેટિના તરીકે ઓળખીએ છીએ. એને સામાન્ય રીતે એને નેત્રપટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે રેટિના અને નેત્રપટલ બંને એક જ છે. અને છેલ્લું એક ભાગ જે છે દ્રષ્ટિચેતા. એટલે કે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ, એનું ચિત્ર આપણી રેટિના ઉપર મળે છે. હવે એ વસ્તુને આપણે, આંખનું મુખ્ય કાર્ય વસ્તુને જોવાનું અને સમજવાનું છે, એને ઓળખવાનું છે. તો અહીંયા જે રેટિના ઉપર જે ચિત્ર આપણને મળે છે કોઈ પણ વસ્તુને જોયા બાદ, તો એ ચિત્ર કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ? તો એ ચિત્ર ઓળખવા માટે મહત્વનો ભાગ જે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, મગજ અને કરોડરજ્જુ, એમાં ખાસ કરીને મગજ જે છે, તો દ્રષ્ટિચેતા દ્વારા આ જે આંખ છે એ આંખ મગજ સાથે જોડાયેલી હોય છે. એટલે તમે કોઈ પણ વસ્તુઓને જ્યારે જોવો છો ત્યારે વસ્તુને જોયા બાદ એનું ચિત્ર જે રેટિના ઉપર મળે છે આપણને, એ દ્રષ્ટિચેતા મારફતે મગજ સુધી પહોંચે છે. અને ત્યાં આ વસ્તુનું પૃથ્થકરણ થઈને, આપણે જે વસ્તુ જોયેલી હોય એના ચિત્રનું પૃથ્થકરણ થઈને એ વસ્તુ શું છે, કેવા રંગો ધરાવે છે, એને આપણે ઓળખવાનો પ્રયત્ન જે છે એ બધી વસ્તુ આપણે દ્રષ્ટિચેતા જે મગજ સાથે જોડાયેલી છે એના મારફતે આ સંદેશો જે છે એ આંખથી મગજ સુધી પહોંચાડવાનું કાર્ય છે એ આ દ્રષ્ટિચેતા દ્વારા આપણને થતું જોવા મળે છે. તો અહીંયા આપણે આંખની રચના, એમાં અલગ અલગ ભાગો, કયા કયા ભાગો રહેલા છે એના વિશે તો માહિતી મેળવી. હવે મુખ્ય જે આપણે જાણવાની ઉત્સુકતા છે એ વસ્તુ શું છે? તો કે ખરેખર આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ તો એનું ચિત્ર આંખ દ્વારા કઈ રીતે મેળવવામાં આવે છે? એટલે કે એનું કાર્ય, ખરેખર આપણી આંખ જે છે એ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે હવે વાત કરીશું. એટલે કે હવે આપણે માનવ આંખનું જે કાર્ય છે, એ માનવ આંખ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે માહિતી મેળવીએ.